વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન SIR 2025 મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય 31/3/2026 સુધીનો કરવા તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારમાં BLOને 2002ની મતદાર યાદી તથા BLOની ટ્રેનિંગ આપવામાં આવી છે। રજૂઆત જિલ્લા નિવાસી કલેક્ટરમાં કરવામાં આવી। ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR 2025 મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો તારીખ 4/11/2025 થી 4/12/2025 સુધીનો રાખ્યો હતો, જે મતદાર યાદી સુધારવા માટે ખૂબ જ ઓછો હોય। નિમણૂક કરેલ BLO પાસે માહિતીનો અભાવ હોવાના કારણે મતદારને નોંધણી કરવા માટે સમયગાળો લાગતો હોય, જેથી કરીને હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો 31/3/2026 સુધીનો લંબાવવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વડોદરા મહાનગરપાલિકા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR, આ SIRની કામગીરી જે 4 નવેમ્બરથી વડોદરા શહેરમાં જે શરૂ કરવામાં આવી છે, જેમાં જે BLO અલગ અલગ બૂથમાં ફરી રહ્યા છે, જે BLOની જે કામગીરી છે એ BLOને તો હું અભિનંદન આપું છું, કારણ કે આટલો મોટો વર્કલોડ લઈને કોઈ એક વ્યક્તિ જે બૂથમાં 1200થી વધારે મતદાર હોય અને 1200 મતદારોની સામે એક વ્યક્તિને જવાબદારી આપી છે, ત્યારે એક વ્યક્તિ કામ કરવાની તૈયારી બતાવી છે, એ બહુ મોટી વાત છે। એટલે BLOની કામગીરી કરનારા શિક્ષકો અને જે આંગણવાડીની બહેનો છે એમને આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું। પરંતુ આ જે પ્રોસિજર છે એ અટપટો છે, એટલા માટે કારણ કે આવા ફોર્મ બધાના ઘરે પહોંચાડી દીધા છે, SIRના ફોર્મ, પણ BLO જે અમુક વિસ્તારમાં અમારી પાસે માંજપુર હોય, ગોરવા વિસ્તાર હોય, હરણી વારસા રિંગ રોડ હોય, કારેલીબાગ, અલગ અલગ વિસ્તારમાંથી ફરિયાદ આવી કે બધા BLO ફોર્મ આપીને જતા રહ્યા છે, પણ એ ફોર્મ ભરવાનું કેવી રીતે એની માહિતી લોકો પાસે નથી। બીજી વાત શું કે ફોર્મની અંદર એવું લખ્યું છે કે છેલ્લા SIRની મતદાર યાદી પ્રમાણે, એટલે છેલ્લા SIR એટલે કે 2002ની મતદાર યાદી, તો જે BLO આવે છે એની પાસે 2002ની મતદાર યાદી નથી। આજે તમે જે આ કરેક્શન કરાવી રહ્યા છો એનો બેઝ એ 2002ની મતદાર યાદી છે। વડોદરા શહેરમાં 2025માં વડોદરા શહેરની અંદર 5 વિધાનસભા આવે છે, 2002માં વડોદરા શહેરમાં 3 વિધાનસભા હતી, તો આજે 141 વિધાનસભાનો નંબર છે વડોદરા સિટીનો, એ ટાઈમમાં 147 હતો। તો આ જે 2002ની મતદાર યાદી છે, જો BLO લઈને નહીં જાય તો જે લોકો મતદારોમાં નામ એમના લખવાના છે એનાથી વંચિત રહી જશે। બીજી વાત અમારી માંગણી એ છે કે આ લોકો એક મહિનાની અંદર કે જે અમે આ કામગીરી કરીશું, શક્ય જ નથી। સાચી ફેર કામગીરી કરવી હોય તો તમારે 3 મહિનાનો સમય જોઈએ। એટલે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે 31 માર્ચ 2026 સુધી આને લંબાવવામાં આવે, 1 મહિનામાં નહીં, 3 મહિનાનો સમય આપો। તમારા જે BLO ફરે છે એમની સાથે હેલ્પિંગ હેન્ડ આપો, એમની સાથે બીજા 3-4 વોલેન્ટિયર આપો કે સારી રીતે કામગીરી થાય। અને ત્રીજી અને મહત્વની વસ્તુ કે આ જે BLO છે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે, કારણ કે એના કારણે લોકો સુધી જે વાત જવી જોઈએ। આમ તો ખરેખર ચૂંટણી પંચ જે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગ મારવા જોઈએ, જાહેરાત આપવી જોઈએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ન્યૂઝપેપરમાં કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કેવી રીતે આની કામગીરી કરવાની છે। આજે ફોર્મ આપીને નીકળી ગયા, 4 તારીખથી પ્રોસેસ શરૂ થયો, આજે 7 તારીખ, 3 દિવસમાં આખા વડોદરામાંથી અલગ અલગ વિસ્તારોથી અમને ફરિયાદ આવી છે કે લોકોમાં અસમંજસ છે કે શું કરવાનું, કેવી રીતે ભરવાનું। 2002ની મતદાર યાદી, આજે મારું પોતાનું નામ હું જ્યારે BLO પાસે માંગ્યું કે તો એમને કીધું કે આ લિંકમાંથી તમે 2002ની મતદાર યાદી સર્ચ કરો, એ લિંકમાં કોઈ નામ મારું પોતાનું નામે શોધ્યું નથી મળતું, કારણ કે સર્વર ડાઉન આવે, બીજા બધા ટેકનિકલ પ્રોબ્લેમ હોય। તો જો હાર્ડ કોપી હોય હાથમાં BLO પાસે તો 2002ની મતદાર યાદી પ્રમાણે કામગીરી થઈ શકે। તો એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ અમે આવેદનપત્ર આપ્યું છે। એમાં 3 મુદ્દા છે। એક કે 2002ની મતદાર યાદીની કોપી BLOને આપવામાં આવે, જેના કારણે સ્મૂથલી કામ થાય। બીજું, જે સમય મર્યાદા 1 મહિનાની છે SIRની, એ 3 મહિના સુધી કે 31 માર્ચ 2026 સુધી કરવામાં આવે। અને ત્રીજો મુદ્દો કે કેટલાક BLO જે છે એમને પ્રોપર ટ્રેનિંગ નથી મળી, એટલે બધા BLOને ફરી બોલાવો। એટલા માટે આવું કહેવામાં આવે છે કારણ કે આપણે જો BLO જે બૂથમાં જાય, જે મતદાન મથકમાં જે વોટિંગ લોકો કરતા હોય છે, જો BLO થઈ જઈને બેસે અને આ ફોર્મ બધાને ભરાવડાવે તો સાચા અર્થમાં આ ફોર્મ પાછા પણ આવશે અને સાચા અર્થમાં
આ SIR નો જે એમનો ઇન્ટર્નશીપ છે એ પૂરો થશે. બાકી અત્યારે જે કામગીરી ચાલી રહી છે, હું BLO માં જે શિક્ષકો અને આંગણવાડીના બહેનો કામ કરે છે એમની વાત નથી કરતો, બહુ સારું કામ કરે છે, પરંતુ એક વ્યક્તિ પર વર્કલોડ છે, એમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે અને સમય મર્યાદા વધારવાની જરૂર છે. સાથે સાથે 2002 ની મતદારી લઈને જાય એ અમે માંગણી કરી છે. અમારા શહેર પ્રમુખની પાસે જુદી જુદી જગ્યાથી ફરિયાદો આવે છે કે ભાઈ આ ફોર્મ આપી ગયા છે અને શું કરવું. આ લોકોએ તો ફોર્મ વિતરણ કરીને કંઈ ફોટા લગાડવાના, કંઈ આ લગાડવાના. જે સરકારની જવાબદારી છે કે દરેક મતદાતાને મતાધિકાર મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવાની. હવે અવ્યવસ્થા ટાઈપ કરેલી છે. ઘણી જગ્યાએ એવું છે કે એમાં ચૂંટણી કમિશનરે તો લખેલું છે કે ભાઈ હાઈવેની પેલી બાજુ નહીં જવું, રેલવેની પેલી બાજુ નહીં જવું, પણ બધું એવું કશું છે નહીં. હવે જ્યારે મતદાર ઉમેરવાના આવ્યા છે, નવી મતદાર યાદી બનાવતા હોય તો માણસો વધારે મૂકવા જોઈએ. ગરીબથી ગરીબ માણસને સમજણ પડે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ. અમે આ કરી દીધું છે. અરે વોટ્સઅપ ઉપર આ કંઈ દુનિયા નથી ચાલતી ભાઈ. ગરીબ માણસને તો વોટ્સઅપ શું, મોબાઈલ શું છે એ ખબર નથી. તો એના ફોર્મો કોણ ભરશે? કઈ રીતે મતદાર યાદીમાં નામ આવશે? પાછા જુદી જુદી વ્યવસ્થા છે. એક BLO આવે છે તો એને બચારાને ઘરથી આવે છે. એક માણસ એક બૂથની અંદર ફરતા એને 1-1.5 મહિના લાગે. તો 2, 4, 10 માણસો એક બૂથમાં રાખો ને ભાઈ, અને તાત્કાલિક ગરીબ માણસોના ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા કરો. અને બીજી વસ્તુ અમે એવું કીધું છે એમ લોકોને કે ભાઈ જ્યારે BLO ફરે ત્યારે એની જોડે કોઈ પણ રાજકીય પક્ષનો માણસ ખેસ લગાવીને નહીં ફરે. ફરી શકે છે પણ ખેસ લગાવીને નહીં. એટલે મતદાર યાદી બનાવવાની સરકારની જે નીતિ ને રીતિ છે એની સારી વ્યવસ્થા થાય એના માટે અમે આવેદનપત્ર અપાયા છે. અને વધુ વિગત એટલા માટે અમારા પ્રમુખને છે કે એમની પાસે જુદી જુદી જાતની ફરિયાદો આવે છે અને જુદી જુદી ફરિયાદોનું કઈ રીતે નિરાકરણ કરવું એની રજૂઆત એમને કરી છે અને એ તમને બતાડશે કે કઈ રીતે. એટલા માટે માંગણી કરી છે કે જે લોકો ફરી રહ્યા છે, એક દિવસમાં ફોર્મ આપી દો, બીજા દિવસમાં ફોર્મ લેવા જાઓ, ચોથા દિવસે ફોર્મ ભરો, આ રીતે તો કઈ રીતે તમે પહોંચી વળશો? એટલા માટે સમયની બી માંગણી કરી છે. અને અમારે માટે આ લોકો 1-1.5 મહિના ફરે અને રાજકીય પાર્ટી, કારણ કે એ તો સત્તા પર છે, અમારા જેવી રાજકીય પાર્ટી જે વર્ષોથી જૂની છે એને એવું કહે છે કે 5 દિવસમાં આપી દો. કઈ રીતે ચાલે ભાઈ? તમે મહિના સુધી ફરો તો અમને બી 25 દિવસ અથવા મહિના આપો, જેથી અમે બી ચકાસણી કરી શકીએ એવી માંગણી કરી છે અમે.